કુંભારવાડાના રિક્ષા ચાલકે કયુ ફાઇનાન્સમાંથી રિક્ષા ખરીદી કરી રિક્ષા ઓળવી જઈ પૈસા નહીં ભરતા કંપનીએ કરેલા કોર્ટમાં દાવાના અનુસંધાને જપ્તી વોરંટ કઢાયો। કુંભારવાડામાં રહેતા ધીરુભાઈ મોહનભાઈ પરમારે કયુ ફાઇનાન્સમાંથી હપ્તેથી રિક્ષા ખરીદી કરી હતી, જેના હપ્તા નહીં ભરી અને રિક્ષા ઓળવી ગયા હતા। જેના અનુસંધાને કંપનીએ ધીરુભાઈ પરમાર સામે કોર્ટમાં દાવો કર્યો હતો, જેના અનુસંધાને નામદાર કોર્ટે જપ્તીનો ઓર્ડર કરતા કોર્ટના સ્ટાફે કંપનીને સાથે રાખી બાકીની રકમની વસૂલાત માટે રિક્ષાની જપ્તી કરી હતી। દરખાસ્ત નંબર 323/220/2015 કામે આજે પ્રતિવાદી શ્રી ધીરુભાઈ મોહનભાઈ પરમારના ત્યાં જપ્તીની કાર્યવાહી કરવા માટે આવેલ, જે અમારા લેણા પેટે 1,79,000 રૂપિયા લેવા નીકળ હતા, એ ભરવાની તેમની ક્ષમતા ન હોય જપ્તીની કાર્યવાહી કરેલ। એ જપ્તીની કાર્યવાહીમાં એમના પોઝેશનની રિક્ષા જે Ford W1384 એ જપ્તીના ગામે આજ રોજ અમોએ 30/4/2016ના રોજ ભાવનગર ડિસ્ટ્રિક્ટ સેશન જજના કોર્ટના હુકમના અનુસાર અને બેલીફની હાજરી અને પંચોના રૂબરૂમાં અમો આ રિક્ષા લેણા પેટે જમા કરેલ છે અને પ્રતિવાદી અને 1.5 મહિનાનો સમય માગેલ છે। 1.5 મહિનાના સમયગાળા દરમિયાન એ એમની રકમ પૂરી કરી અને રિક્ષા પરત લઈ લેવાની બાંહેધરી આપેલ છે અને આ જપ્તીની કાર્યવાહી કરેલ છે। मनोज पटेल એવી ફાઇનાન્સ ઇન્ડિયા લિમિટેડમાં લીગલ ઓફિસરની ફરજ બજાવું છું। આ દરખાસ્ત નંબર 323/220/2015ના કામે આજે પ્રતિવાદી શ્રી ધીરુભાઈ મોહનભાઈ પરમારના ત્યાં જપ્તીની કાર્યવાહી કરવા માટે આવેલ, જે અમારા લેણા પેટે 1,79,000 રૂપિયા લેવા નીકળ હતા, એ ભરવાની તેમની ક્ષમતા ન હોય જપ્તીની કાર્યવાહી કરેલ। એ જપ્તીની કાર્યવાહીમાં એમના પોઝેશનની રિક્ષા જે Ford W1384 એ જપ્તીના ગામે આજ રોજ અમોએ 30/4/2016ના રોજ ભાવનગર ડિસ્ટ્રિક્ટ સેશન જજના કોર્ટના હુકમના અનુસાર અને બેલીફની હાજરી અને પંચોના રૂબરૂમાં અમો આ રિક્ષા લેણા પેટે જમા કરેલ છે અને પ્રતિવાદી અને 1.5 મહિનાનો સમય માગેલ છે। 1.5 મહિનાના સમયગાળા દરમિયાન એ એમની રકમ પૂરી કરી અને રિક્ષા પરત લઈ લેવાની બાંહેધરી આપેલ છે અને આ જપ્તીની કાર્યવાહી કરેલ છે।